દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામમાં ભારત આદિવાસી પાર્ટી તાલુકા જિલ્લાની ચૂંટણીને ધ્યાને લઈ પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સિંગવડ તાલુકાના તારમી ગામે તાલુકા જિલ્લાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભારત આદિવાસી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ દ્વારા ભારત આદિવાસી પાર્ટીની જાજમ વ્યવસ્થા અને જન સિલેક્શન પ્રણાલીની ભારત આદિવાસી પાર્ટીનો મૂળ આધાર સ્તંભની સમજના આપી. આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણી ભારત આદિવાસી પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે અને પાર્ટી ખૂબ સારા પરિણામ આવનાર ચૂંટણીઓમાં લાવશે તેવો વિશ્વાસ અને મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જેમાં સિંગવડ તાલુકા પ્રમુખ પર્વત ભાભોર અને મહામંત્રી રમણભાઈ સંગાડાની ઉપસ્થિતિમાં સિંગવડ તાલુકા ઉપપ્રમુખ, સિંગવડ તાલુકા યુવા મોરચા પ્રમુખ, સિંગવડ તાલુકા સંગઠન મંત્રી અને સિંગવડ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વગેરે હોદ્દેદારોને પાર્ટી સદસ્યતા પત્ર એનાયત કરવામાં આવ્યું. તાલુકા જિલ્લાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારત આદિવાસી પાર્ટી દ્વારા ત્યારથી જ ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન હાથ ધરતા સિંગવડ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું હતું. રિપોર્ટર સુનિલ કુમાર, ડામોર, સિંગવડ, દાહોદ.